સીઆર પાટીલ જેમની છબી ખરડાવવાનું ભાજપના જ નેતાઓનું ષડયંત્ર। મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ એમએલએ ગણપત વસાવાની સંડોવણીનો સૂત્રોનો દાવ। ગણપત વસાવાના સમર્થકો સામે કાર્યવાહીનો તખ્તો તૈયાર થઈ ગયો છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ જેમની છબી ખરડાય તેવું કૃત્ય કરવાનું ભાજપના જ નેતાઓનું ષડયંત્ર હોવાની હાલ જાણકારી પ્રાપ્ત થઈ છે। ન્યૂઝરૂમથી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ જોડાઈ ગયા છે। જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, આ બહુ મોટા સમાચાર કહેવાય। ખુદ ધારાસભ્ય ગણપત વસાવા, પૂર્વ મંત્રી ગણપત વસાવા, જેમની ઉપર આરોપ ઇનડિરેક્ટલી લાગ્યો છે સીઆર પાટીલની છબી ખરડાવવાનો, આખો મામલો છે શું? બિલકુલ, ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ સીઆર પાટીલ સામે આક્ષેપ કરતો એક વિડીયો વાયરલ થયો હતો। એ વિડીયો વાયરલ કરનાર જિનેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે। તેની અંદર એવો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે સીઆર પાટીલે જે ચૂંટણી ફંડ છે તેની અંદર ભ્રષ્ટાચાર આચર્યો છે। ત્યારબાદ પત્રિકાઓ ફરતી થઈ હતી। આ મુદ્દે જિનેન્દ્રની ધરપકડ કરવામાં આવી અને તપાસ આગળ ચલાવવામાં આવી। તપાસ કરતાં એ માલુમ પડ્યું કે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ દ્વારા સીઆર પાટીલની છબી ખરડાવવાનું આ એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને તેની અંદર ખુદ ગુજરાતના પૂર્વ વનમંત્રી અને હાલના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા જોડાયા છે। આપ સીધો સવાલ તેમને કરી શકો છો। ગણપતભાઈ, એક વાત સામે આવી છે કે સીઆર પાટીલની છબી ખરડાવવા માટેનું જે ષડયંત્ર હતું એમાં આપ અને આપના સમર્થકોનું નામ સામે આવ્યું છે। તમે કોણ બોલો છો ભાઈ? હિરેન રાજગુરુ વાત કરું છું, એબીપી અસ્મિતાનો પત્રકાર। બોલો બોલો રાજ્યગુરુજી, નમસ્કાર। બોલીએ। નમસ્કાર નમસ્કાર ગણપતભાઈ, આ તમારું નામ સામે આવ્યું તમારા સમર્થકોનું? નહીં, બિલકુલ ખોટી વાત છે। ગઈકાલે મને પોલીસના સૂત્રો દ્વારા પણ આ માહિતી મળી છે, બરાબર? જી 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 ગણપત। અને આમાં જે કોઈ કાર્યકર્તાઓ આવી કોઈ બાબતમાં સંડવાયેલા હશે તો પોલીસ એની પૂરેપૂરી તપાસ કરે। ના, પોલીસ તપાસ કરી રહી છે, એમાં જ આ સામે આવ્યું છે કે જે લોકોની સંડોવણી છે એ આપના સમર્થકો છે। નહીં, સમર્થકોની વાત નહીં। મારા સમર્થકો આખા ગુજરાતમાં હોય, પણ આ મારા વિધાનસભાના કાર્યકર્તાઓ છે અને એમણે કોઈ ભૂલ કરી હશે તો પોલીસને નિયમો અનુસાર કાર્યવાહી કરવાની સત્તા છે। એમાં કોઈ ગણપતભાઈ વસાવાનું નામ જોડી દેવાની જરૂર નથી ભાઈ। ના, અમે નથી જોડતા સાહેબ, જે પોલીસ તપાસ થઈ રહી છે એની વાત કરું છું। હા, તો પોલીસને પૂછો ને, તો પછી મને શું કામ ફોન કરો છો? ના, તમારો પક્ષ મૂકવા માટે થઈને તમને ફોન કર્યો। હા, તો મેં મારો પક્ષ મૂક્યો કે આવી કોઈ બાબત મને ધ્યાનમાં નથી। મને ફક્ત પોલીસ દ્વારા મને જે માહિતી મળી છે, બરાબર? અને એમાં કોઈ ભાજપના કાર્યકર્તાઓ પણ જો આવી ભૂલ કરી હશે તો પોલીસ નિયમો અનુસાર કાર્યવાહી કરે। માની લો, એક સમય માની લો કે આ તપાસ આગળ વધે છે ને તપાસ આપણા સુધી પહોંચે છે તો આપ સહકાર આપશો? અરે પૂરેપૂરું દર વખત સરકાર આપીએ છે ભાઈ। ભાજપના અમે આટલા મોટા નેતા છે, પાર્ટી આટલા મોટા કર્યા છે, એમાં શું? હા ગણપતભાઈ, આ ભૂલ કહેવાય કે ષડયંત્ર કહેવાય? બસ આ છેલ્લો સવાલ આપને। આ મારો વિષય નથી। જેમણે ભૂલ કરી હોય, ષડયંત્ર કર્યું, એને પૂછો। જી, મીડિયા વાળાને તો તમને બધી છૂટ છે, તમે ઇન્ક્વાયરી કરી શકો છો। ના સાહેબ, છૂટ છે એટલા માટે જ આપનો સંપર્ક કર્યો અને આપનો પક્ષ મૂકવાના। નહીં, ચોક્કસ મેં મારો પક્ષ મૂકી દીધો છે જી, કે આમાં મારી કોઈ પણ જાતની કોઈ સંડોવણી નથી, બરાબર? જી, ધન્યવાદ વાત કરવા માટે, આભાર। તો આ હતા ગણપત વસાવા। ગણપત વસાવાનું કહેવું છે કે આ પોલીસ દ્વારા તેમને જાણ થઈ છે, પરંતુ અમારી પાસે જે માહિતી છે, પોલીસની જે તપાસ આગળ વધી રહી છે એની અંદર ખુદ ગણપત વસાવાનું નામ પણ સામે આવ્યું છે। ષડયંત્ર રચવામાં તેમનું નામ સામે આવ્યું છે। તેમના બે સમર્થકોની પોલીસે પૂછપરછ કરી લીધી છે। તપાસ આગળ વધી રહી છે અને હજુ પણ કેટલાક અન્ય દક્ષિણ ગુજરાતના નેતાઓના નામ સામે આવે તેવી પણ શક્યતા છે। જો કે હવે જોવું એ રહ્યું કે સત્તા પક્ષ છે ભારતીય જનતા પાર્ટી, તેમના જ મોટા નેતાઓનું આ ષડયંત્ર છે તો પોલીસ ચોપડે આ તમામ નેતાઓના નામ આવે છે કે કેમ? કેમ કે જો નામ આવે તો ભારતીય જનતા પાર્ટીની જ આબરૂ ખરડાય છે। એટલે એક તબક્કે કદાચ એવું પણ બને કે કેટલાક લોકોના નામ પોલીસ ચોપડે આવે અને બાકીના સામે પક્ષની અંદર જ કાર્યવાહી કરી અને કેસ પૂરો કરી દેવામાં આવે। જી ધ્વની। જી હિરેન, આભાર જાણકારી આપવા માટે। તો ગણપત વસાવા જેઓ અત્યારે તો વાતને નકારી રહ્યા છે કે આ બિલકુલ ખોટી વાત છે। હા, એમણે એ સ્વીકાર્યું છે જે લોકોની સંડોવણી આવી છે એ તેમના મત વિસ્તારના લોકો છે, એ તેમના મત વિસ્તારના કાર્યકરો છે, પણ
તેમને ગણપત વસાવા સાથે જોડી દેવા એ ખોટું હોવાનું પણ તેમણે અત્યારે એબીપી અસ્મિતાની વાતચીતમાં ખુલાસો કર્યો છે. સીઆર પાટીલની છબી ખરડાવવાનું ભાજપના જ નેતાઓનું ષડયંત્ર હોવાનો પોલીસના તપાસમાં જાણવા મળ્યું અને ત્યારથી પોલીસ તપાસ કરી રહી છે. એક બાદ એક કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે અને કેટલાક નામ પણ ખુલ્યા છે જે ગણપત વસાવાની નજીકના હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.